મરી ગયો છું કે તમારા માટે હું ઓય આજથી નહીં જિંદગીનો મરી ગયો છું તમારે કહેવાય ના કોઈ દાડો યાદ કર્યો કે મને તાણી કીધું તું બધું વેણી વેણી કીધું છે અમે ઓય તો કા અરે બોલી રહ્યા છે ફૂમતઈ એમને અરે ભાઈ કહેવાય કે અરે દશમનથી પર ભાવના દશમનસિંહ લ્યા દશમનસિંહ વેર મારવા આયેલા છે આયા ઓય ખરેખર ફૂમતઈ તમે જે વાત કરી ને એ પ્રમાણે તમે વિચારો કે ઓયના અંદર ઝેર કેટલું ભર્યું છે ઓય ઝેર કેટલું છે ઓયનો વિશ્વાસ કરાય ઈશ્વર ના કરાય લ્યા મહી નાખી આ તો તમને કહું હું અને પછી છે ને છેલ્લે હું શું બોલી રહ્યો ખબર છે કે આપણે છે ને કાંઠે ટોળા ભેળા થતા ને હા બાબુજી અને ઘેર બસ કાતરાય ટોળું અને તેતરાય ટોળું અલગ છે એટલે જ નહીં ખરેખર ફૂમતઈ એક વાત કહું આપણે નાના હતા તાણી બે કુટુંબમાં કેટલો રાગ હતો હતો રાખતો હતો જ નહીં પણ તમારા બે જણા ઉંમર લાયક છે ને સમજણા ખેગાર અને ભૂગો અને અમારે હરી અને બાસ્કુ આ ચાર જણાને આખા કુટુંબની પથારી ફેવરી નાખી મારું કેવું આડું જ છે તાણી પછી પેલા બે જણા છે ને મપુજી અને અમારા ભરતજી ઓય આ બે જણા શું છે ખબર છે પાવર છે થોડો આગળ હા એને આગેવાન થઈ જવું છે બાકી આપણે બે જણા બેઠક ચાલુ કરો તો ગમો હમણે હાલ શું આવું હોય બસ કૂતરું ના ઓળખાય ગમો તારી પછી એટલે બેઠા ના બોલાવવાનું કોઈ તાણી પછી ઈ વળી એક હોમટા મોટા થવા પડ્યા છે મોટા થવા પડ્યા છે હા. બીજું કોઈ નહીં પણ આપણે જે લઈને નહીં જવાનું પણ પેલા કુટુંબમાં તો મોટા થો તાણી પછી લે બાર મોટું થવાય કુટુંબો તો ઇજ્જત વધારે લ્યા અમારા આગળ શું ઇજ્જત છે તમારી હવે વેભાઈએ શું કીધું ખબર છે કે કોઈ આવે કે ના આવે પણ પેલા ફોન તો લેતા આવજો મારું નામ લીધું નહીં ઓય લ્યો બરાબર એને એમ ના કીધું કે તમારે ભરતજીને લાવજો કે પેલા મફુજીને લાવજો એને ડાયરેક્ટ એમ જ કીધું કે ફૂમ તઈ લેતા આવજો બીજા ગમે એટલા આવી પણ ફૂમ તઈ લાવજો ઇજ્જત હોય ને ભાઈ ચમ આ બધા નાટક કર્યા છે હે શું ધાર્યું છે લે તમે પપડ્યું જવા દો હું તો રોજનું છે અમારે અરે કુદકો ભરવાનું એટલે હું વગર ખેલ કરું છું કહું છો મારી વાત સાંભળો અમે અભાન વહુ તેડવા જશે અને હમણાં નજર રાખજો અભો એકલો ઘેર છે ઈ બધી ખબર છે આમાં શું છે તાર? ઓવે અમે નજર નાસી છે તાણી તમે હતા તેડવા હેડ્યા છો ઓવે ઓહો આ તો વળી શિખર શું કહેવા માંગે છે ને કોકુ કહે નહીં અલા ભટ પહેરાવો તો હુડિયા સરાવો તો એ વખત તમાર જોડે ભીખ માંગતો જ તું અને હવે તો મમન ભૂલી ગયો છે તું મોટો છે આમ કેમ કાઢી નાખ્યા વ્યવહારમાં અરે મોટો છે એટલે ખોટો છે કોઈ ગાધાની ખબર પડે છે લ્યા તને બોલતે આવડતું નહીં તું ઘરમાં જતું રહેતા રે આ દશમને લાઈ બેહાડ્યા છે અમે મરી જતા હોય કાન જે કહેવું હોય ને એ મને કહેવાનું ફૂમતે એક શબ્દ ના બોલતા હોય એને હું લઈ જાઉં છું આ કીધું હરી નકે મોટું તમારું ભાઈ નાખ્યો હું આ મુઢામથી ડાબડી મુઢા સિવાય ને કરતું નહીં અને ફૂમતે કઈ જશે પાછા પણ એ તો મોટો છે જ બોલે મારે વાત કરો છો આ તે મોટો છે તમારા ઘેર નહીં એટલે પણ આ બધા ખેલ જ વાના હશી આર્યો ને બહુ ખેલાડું છે અરે અલ્યા, ખેલાડું. એટલે મારો ભાઈ આવો નતો લે નક્કી ભરમા આવશે કોક ને હોવે તું જૂઠું રોયા વણો ભાઈ ઘેર જા નકે તારા પાર્લર ઉપર જા તો 5 રૂપિયા તું કમોય આ કોણ કમાવાની સલાહ આલે સંબંધ એલા કોણ સલાહ આલે સહી તો જો વાઘુજી તમારો મોટો ભાઈ ધંધાનું જોર રાખો કુટુંબની વાતમાં પડશો નહીં જે કરશે એ સારું જ કરશે હોય એટલે હવે તો આટલી ઉંમર તો ભેડા બેહવા જો આખું કુટુંબ ભેડાયું તમે તો ઉપડો ધંધે ઉપડો અત્યારે બે જણાને ભેળાયું છે કાર મુઢાઓ ગમે તે ઝઘડો હોય તો શરૂઆત તમારાથી થાય છે અલ્યા પણ ઝઘડો તો હવે એ તો આદત છે અમારે વાત કરો છો એ તો બધું રહેવાનું હડો તાણ ચિંતા કરે વણા અત્યારે હુઈ જો હડો અરે અમે શું કરવા ચિંતા કરો હવે આજ નહીં બોલાયા તો હવે મને ના બોલાવતા અમન એટલે મરે તમે નહીં આવો તો ક્યાં આવશે તાણ? મને ધક્કુ નહીં મેળવાનું હવે ધક્કુ મેળવું તો તારા ભાઈ મેલ એ તમારો ભાઈ નહીં ના નહીં કેમ નહીં નહીં વાળી દશમન જમ નોખું પાડો યાર નોખું તમે તમારા રહો તો સારું લાગે હો અલ્યા તાણ વળી આપણે જો વળી કોઈ પારકું છે બધું પેલું જ છે કે અમારા માઇક ફાઇટ કરાવવાની જરૂર નહીં તમારે આજ તો પછી તમે પડાઈ છે તું જાણ દે. શું છે કેમ સરકાર શું કર્યું છે સંકટ નહીં હવે મતલબ છે કે નાટક કરો છે ને નાટક કરે છે આ ગણ ખાવ ગણ ભૂલી ગયો છે મફુજી નાટક નહીં કર્યો અમાર હરી અને બાસ્કઈ મારાથી
મોટા થઈ ગયા છે એટલે પંચાયત કરવા આયા છે હોય ઘેર છે ને ઘેર પંચાયત નહીં ક્યારે કહેતા ઘેર એમ ડોસો એમ બીવરાવી છે આ નોકરી રે પંચાયત કરવા આયા એ વાત પડતી નાખો મેન પોઈન્ટ પેરાવો વાતમાં શું છે કોહડ આ બે જણા ગોમેત્ર હેડ્યા છે બાર. આતે સોકી હેડ્યા તમને વાંધો શું છે અરે વાંધો છે બાપુજી ચોકન જોઈ છે તમને કોઈ ખબર છે ચોકણ જોય છે અભાની વહુનું ઓણું તેડવા જોઈ છે અરે અભાન બહુ તેડવા તો છે ઓવે તમે એકલા એકલા તમને નહીં કીધું અરે હગા ભયન પડતા કર્યા છે અને ફૂમતાઈને હંગાત લઈ અને તેડવા જોઈ છે આ ભૂમતા કાકા ઓયના હગા બહેન નહીં કીધું તમે કેમ તૈયાર થઈ ગયા છો શરમ આવે કે નહીં આવતી પેલા આદમી હવે એટલે તમે બે છો અમન તો મેં કે અબા દીધી નહીં તમે બાપુજી આવું કર્યું તમે હવે બાપુજી મારી વાત તો આપણો એકણ વેવાઈની બધી સગવડે જોવી પડે હોય સત્ય બધા ભરી ભરી ના જવાય હરિયન કોણ ઓળખાય છે એકણ તાણી એને શું કીધું મને ખબર છે ફોન આવ્યો તો તે કે ફૂમતાઈને લેતા આવજો ને તમે આવજો તો પછી મને ફોન કર્યો તમારા વેવાઈએ એવું કેમ કીધું કે તમે તાર 10 થો તો 15 જણા થો તો આવજો બધા કણા ધડે આવજો અચાણી ફોન કરી દીધો હોય વેવાઈમાં વાંક નહીં બાપુજી બધા વાંક ઓયકણ ભર્યા છે આ ગણ ખાયો છે આ એટલે તું ઘેર જા ને કે તારા પાર્લરે જા તું જા ને હોય એય! આજ મારો હાથ ઉપડી જા હોય ઓહો એમ નહીં ઓભળો મારી વાત કે બધાને હંગાત લઈને જવું પડે એમ એકલા તો ના ચાલે પેલા આદમી. અને ડ્રાઈવર રિક્ષા હેડવા દો તમે તું આ જા તો રિક્ષામાં. હેડ હાલ નહીં આવે હેડવા દો તમે ત્યાં ચાલો ચાલો હેડો બધાને લઈને જો હું તમને ફોન કરાવું પછી હું વાઘુજી હેડો બધાને ભેગા કરો શું એ માટે કોઈ ભેગા કરવા નહીં લે એ તું એ તું એ તું જો કઈ હેડ્યો છે આ જવાનું હેડ હેડ સો મને ઘરમાં પડે હેડ બેહી જા છે રિક્ષામાં તું એકલો થઈ તેડી નાખતો ને તારા બાનું શું કામ છે તારા બામાં જાજી બુદ્ધિ નહીં કોઈ દાડો વ્યવહાર નહીં જોયા એને એ બુદ્ધિ તો તારા હોય નહીં હરી શું કરવા લોહી પીવી તું મરકી મર ઘેર જઈ આરા લોહી પીવાના તો તમે જ ખાતો લ્યા હવે વિવાહ અદા કરે જતી એટલે ભાઈઓ ભેગા કર્યા ભાઈઓને વ્યવહાર આલ્યો પૈસાનો ટેકો લીધો હવે ભીખમાં જેમ મરી ગયા છે અને હવે અમને નહીં લઈ જવા જોગી લ્યા અલ્યા મોટો હવે નહીં તમે દયા દોનમાં આલ્યા હોય પાછા હલવાના છે બધાય મારે અત્યારે તું બધા ના સંભળાય તાણી મારે વિવાહની કેટલી વાર છે 10 વર્ષ વાર છે એટલી ઘણા જીવશો લે તમે ના મરી જાઓ અમે તો મરી જાઓ વાઘુજી વાઘુજી આવી રીતના તમે તેડવા તો તમારા ભાઈ ઘરે બેહી રહી આવી રીતના ચાલે પેલા આદમી એટલે કાઠું તો લાગે યાર. અને હવે તો તમે લઈ જાઓ તો હંગાત નહીં આવું તમે તાર એકલા જ તેડી આવો તો એ તમારા વેવાઈએ પૂછી શું જવાબ આપ્યો કે તમારા ભાઈ જો હશે શું કહો તમે ભરતજીને નહીં કીધું ચપ ઓહો તો ના કાકા તમારે ના દવરે હેડો તમે ઘેર બેહી દો અરે મન તો ખાસ કેવડાવ્યું છે આ બધી જરૂર નહીં મફુજી ખોટા એટલે તમે કોમ ધંધો કરો અને ધંધામાં જોન આલો એમ ગુંડાઈ વાપરો મારી વાત હવે તમને સાચી વાત કરું હું ભલે તમારા વોક હોય કે ના હોય પણ તમે હંગાત જાઓ તો અમને એવું લાગશે કે તમે જોડે રહીને વેવરો પડાયો છે આપણે જેવું મનમાં નહીં મોટો મોટો છું તમારા મનમાં નહીં પણ અમારા મનમાં એવું છે પણ તમારા મનમાં તો આખી જિંદગી